બચ્ચાને લઈ અને આશ્રમમાં જાય. આશ્રમની અંદર બચ્ચાને લઈ ગયા, બચ્ચાની દેખભાળ રાખે છે. ભરતજી મહારાજ હરી 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 નામનું ચિંતન કરે છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો, એ બચ્ચું મોટું થવા લાગ્યું. એ બચ્ચોને લઈ અને ગંડકી નદીના કિનારે જાય, કિનારે બેસાડે અને કહે છે કે જળમાં આવતું નહીં તો જળચરો તને ખાઈ જશે. જળમાં જાય અને કેડસમાં પાણીમાં ભારી ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે. એ સમય બરાબર હજી અધૂરા જપ હોય ત્યાં પેલું બચ્ચું પાણીમાં પડે એટલે વળી લઈને કિનારે બેસાડે, વળી પાછા જપ કરે, વળી પાછું પાણીમાં પડે, વળી કિનારે બેસાડે. જેટલા જપ થયા હોય ને એટલા જપ ભગવાનને કહે, ભગવાન આજે આટલા જપનો સ્વીકાર કરો, બાકીના અધૂરા જે જપ છે એ કાલે આપીશ. આટલું કહી અને હરના બચ્ચાને લઈને વી આવે. હરી કરતા કરતા હવે થોડીક આસક્તિ હરિણમાં થઈ છે. વળી બચ્ચું મોટું થયું, યજ્ઞશાળામાં યજ્ઞ કરે, સામગ્રીઓ છિન્ન ભિન્ન કરે, છતાં પણ ભરતજી મહારાજ કઈ ન બોલે. એમાં એક વખતના સમય બરાબર એવું બન્યું કે ભરતજી મહારાજને બચ્ચું બહુ વાલું છે. હવે સંપૂર્ણ પ્રમાણે આસક્ત બન્યા છે એ બચ્ચામાં. જાણે એક બાપ પોતાના દીકરાની અંદર આસક્ત બને, એક માં પોતાના દીકરાની અંદર આસક્ત બને, એમ અહીંયા ભરતજી મહારાજ એ હરિણના બચ્ચાની અંદર આસક્ત બન્યા છે. એક દિવસના સમયે જ્યારે ધ્યાનમાં બેઠા છે, એ ધ્યાનમાં બેઠતા સમયે પેલું બચ્ચું લાગને જોઈ સમયનો સદુપયોગ કરી અને આશ્રમને છોડી અને જંગલના માર્ગે ખૂબ દૂર જતું રહે છે. જ્યારે બહુ દૂર જતું રહ્યું ત્યારે એણે એક હરણના ટોળાને જોયું છે. એટલે હરણના બચ્ચાએ વિચાર કર્યો કે પેલો માણસ મારી જેવો નથી લાગતો, આ લોકો મારી જેવા છે, એટલે કદાચ આ મારા સગા હશે. એટલે હરણનું બચ્ચું દોડતું જાય છે. હરણના ટોળામાં ગયું એટલે ત્યાં જે હરણીઓ હતી એને એમ થયું કદાચ આપણા જ કોઈકનું બચ્ચું હશે, જુદું પડી ગયું છે. એટલે એ લોકો પણ એની જીભથી મીંડા ચાટવા, એટલે પ્રેમ મળ્યો. એટલે એ બચ્ચું એ જંગલમાં રહેલા હરણના જે ટોળા છે, ટોળાની ભેગું ભળી ગયું અને જતું રહ્યું. ઘણા સમય પછી અહીંયા ભરતજી મહારાજની આંખ ખુલી, ચારે બાજુ નજર કરે, ક્યાંય બચ્ચું ન દેખાયું. એટલે એકદમ આકુળ વ્યાકુળ થઈ ઊભા થયા અને આખા આશ્રમની અંદર એ બચ્ચાને શોધે છે, પણ કે બચ્ચું ન મળ્યું. એટલે ભરતજી મહારાજને દુઃખ થાય છે. ભરતજી મહારાજને દુઃખ થયું, આંખો જળથી ભરાઈ આવી છે. જંગલના માર્ગોમાં જાય, માર્ગની અંદર જે માણસ સામે મળે એને પ્રશ્ન કરે, ભાઈ તમે મારા હરણના બચ્ચાને જોયું? કોઈ જવાબ ન આપે તો એ વૃક્ષના થડને પકડી અને ડાળીઓ સામે નજર રાખીને કહે છે કે એ વૃક્ષની ડાળીઓ, તમે તો આટલી ઊંચી છો, તમે મારા હરણના બચ્ચાને જોયું હોય તો બતાવો ને, ક્યાં છે મારું હરણનું બચ્ચું? આંખમાંથી અશ્રુના બિંદુઓ પડતા જાય અને ભરતજી મહારાજ હરિણ હરિણ કરતા કરતા દોડ્યા જાય છે. જે મોઢામાંથી હરી હરી નીકળતું હતું એના બદલે હરી બંધ થયું અને હરિણ 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 થવા લાગ્યું. અને અંતે જ્યારે ભરતજી મહારાજનો અંતકાળ આવ્યો અને મૃત્યુ આવે છે ત્યારે પણ મોઢામાંથી હરિણ હરિણ શબ્દ નીકળ્યો. એટલે ભરતજી મહારાજ મૃત્યુ પામ્યા અને બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ આ વખતે ગયા જન્મનું જ્ઞાન હરણના રૂપની અંદર પણ ભરતજી મહારાજને રહ્યું છે. અને આપણને પણ ભગવાન ગયા જન્મનું જ્ઞાન આપે. કેટલો સમય? જ્યાં સુધી આ સંસારની આપણને સમજણ ન આવે ત્યાં સુધી. જેવી સંસારની સમજણ આવે એટલે ગયા ભવના ગયા જન્મના બધા જ્ઞાનો પર ભગવાન પડદો ઢાંકી દે. અને સારી વ્યવસ્થા છે. ગયા જન્મનું જે કઈ જ્ઞાન હોય ભૂલાઈ જાય છે ને, એ સારામાં સારી વ્યવસ્થા છે. શું કામે? વિચાર કરો, ગયા જન્મમાં આપણો કટ્ટર દુશ્મન હોય પાડોશી, અને આ જન્મે આપણી ત્યાં દીકરો બનીને આવે તો શું કરો તમે? ખબર પડતી હોય તો આ ગયા જન્મનો વેરી છે આપણો. એટલે આવી અવ્યવસ્થા ઊભી ન થાય
એટલે ભગવાને રાખ્યું છે સમજણ આવે એટલે માયાની ઝાડ ઓઢાડી દે, એટલે ચિંતા ન રહે. બાકી જન્મતાની સાથે જ માનવ દૂધ પીવા લાગે એ બાળકને જ્ઞાન ક્યાંથી આવ્યું? મહાપુરુષો કહે છે કે આ જન્મનું જ્ઞાન એને આ જન્મે રહે છે. જ્યાં સુધી બાળક સમજનું ન થાય ત્યાં સુધી બધું જ્ઞાનને હોય છે. આ હરણના શરીરમાં પણ ભરતજી મહારાજને જ્ઞાન છે અને એ જ્ઞાનમાં એમણે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું યજન કર્યું અને અંતે હરણનો દેહ પણ છૂટ્યો. અને એ છૂટવા બાદ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં એને 2 પત્ની છે, એક પત્નીને એક દીકરો છે અને એક પત્નીને એક જોડલું ઉત્પન્ન થયું, એક દીકરો અને દીકરી. જે જોડલું છે એમાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે. પણ આ જન્મે પણ એને આ જન્મનું જ્ઞાન છે. મોટા થયા ભરતજી મહારાજ યજ્ઞોપવિતના સંસ્કાર દેવાય છે. બ્રાહ્મણો કહે છે ગાયત્રી મંત્ર બોલો, ત્યારે પણ ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર ન બોલ્યા. કારણ એને વિચાર લીધો કે હરિ હરિ કરતો તો એમાંથી ખાલી હરિણ થઈ ગયું તો મારે 2 જન્મ લેવા પડ્યા. બોલ્યો તો પાપ થયું ને, હવે બોલવું જ નથી. બોલું તો પાપ થાય ને, એટલે એને બોલવાનું જ બંધ કરી દીધું. ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. જ્યારે વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે, થોડો સમય વ્યતીત થયો એટલે મા બાપ 2 મૃત્યુ પામ્યા છે. સાવકા ભાઈની સાથે રહી છે. સાવકા ભાઈની સાથે એ બેનભાઈ રહે છે. વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા, વિદ્યાભ્યાસમાં મન લાગ્યું નહીં એટલે ભાઈ કહે છે મોટો ભાઈ કે ભરત, ભણવું ન હોય તો એક કામ કરો, જાઓ વાડીએ જઈ અને આપણે વાડીના પાકનું ધ્યાન રાખો. વાડીના પાકનું ધ્યાન રાખો શબ્દ સાંભળ્યા એટલે ભરતજી મહારાજ ઘરેથી નીકળ્યા, વાડીએ ગયા. જ્યાં વાડીએ જાય તો મબલક પાક ઊભો છે અને એ પાકની અંદર કેટલાય ચકલાઓ, કબૂતરાઓ, કાગડાઓ આવી અને ચાંચ વડે પોતાની ચણ ખાય છે. આ દ્રશ્યને જોઈને ભરતજી મહારાજે એક પણ કબૂતરને, એક ચકલાને, એક પંખીને ઉડાડ્યું નહીં. બહુ આનંદ પામ્યા અને અંતમાં બોલ્યા, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આ તો રામનું ખેતર છે, રામની તમે તમારે ચકલીઓ છો, તમે પેટ ભરીને ખાઓ, મારે કાંઈ વાંધો નથી. જેનું ખાતા હતા એને પેટમાં ન દુખ્યું, બાજુવાળાને પેટમાં દુખ્યું. જેનું ખાય છે એને પેટમાં ન દુખ્યું, બાજુવાળાનું પેટમાં દુખ્યું. એટલે બાજુવાળો જરીના ભાઈને કહે છે, અલા તેલા ભરતને શું કામ મોકલો ત્યાં? કેમ? અરે ક્યાં ક્યાંય ધ્યાન રાખે છે, કેટલા પક્ષીઓ આવી અને ચણ ખાતા હોય છે, અનાજ ખાઈ જાય છે, કોઈને ઉડાડતો નથી. ભરતજી મહારાજના ભાઈ ભરતને બોલાવીને કહે છે, ભરત, જો તમારે ધ્યાન ન રાખવું હોય ને તો મારું ઘર છોડીને ચાલ્યા જાઓ, ખોટા હરામના રોટલા ન બગાડો. ભરતજી મહારાજ ઘર મૂકીને નીકળી ગયા છે. જંગલના માર્ગે ડોલતા જાય છે. ત્યાં એક પ્રસંગ બન્યો છે. જંગલના માર્ગે ડોલતા જાય એટલે જંગલનો રાજા ભીલ છે. ભીલની ઘરે યજ્ઞ છે અને એ યજ્ઞમાં એને દીકરાની પ્રાપ્તિ માટે એક પશુની, એક માણસની બલિ ચડાવવાની છે. જે માણસની બલિ ચડાવવાની હતી એ માણસ ભાગી ગયો છે. એટલે એમણે એ માણસને પકડવા માટે સિપાહીઓ મોકલ્યા. જે ભાગી ગયો તો એ ન મળ્યો. રસ્તામાંથી ડોલતા ડોલતા ભરતજી મહારાજ મળ્યા છે. એને લઈ આવ્યા, એને નવરાવ્યા, એને સારા કપડાં પહેરાવ્યા, કપાળમાં તિલક કર્યું, ગળામાં પુષ્પનો હાર પહેરાવ્યો. આ બધું પહેરાવી અને જે જગ્યાએ એની બલિ ચડાવવાની હતી ત્યાં ઊભા રાખી અને મારાઓ ખડક લઈને ઊભા છે. બ્રાહ્મણો કહે છે, સાંભળો મારાઓ, એક આદેશ થાય એટલે એ જ ક્ષણે તમે એને મસ્તક ધડથી અલગ કરી દેજો. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. બ્રાહ્મણો અહીંયા વિધિ વિધાન કરાવે અને બરાબર એ સમયે મારાઓ કહે છે, ભાઈ મસ્તક નીચે નમાવ. ભરતજી મહારાજે મસ્તક નીચે નમાવ્યું, પણ મારાઓના કહેવાથી નહીં, મારાઓના હાથમાં રહેલી ખુલ્લી તલવારના ડરે નહીં, પણ સામે મહાકાળી માતાજીની મૂર્તિ જોઈ એટલે માતાજીને વંદન કરવા માટે થઈ અને ભરતજી મહારાજે મસ્તક નીચે નમાવ્યું છે.
મસ્તક નમાયું. બ્રાહ્મણો જ્યાં એમને આજ્ઞા આપે કે મારો, મારાઓ ખડગ લઈ અને તૈયાર થયા મારવા જાય, ત્યાર પહેલા તો મહાભયંકર અવાજ સાથે માતાજી મહાકાળીની મૂર્તિ ફાટી અને એમાંથી માતાજી પ્રગટ થયા અને જે મારાઓ ભરતજી મહારાજને મારવા ગયા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે. માતાજીના દર્શન કરીને દંડવત પ્રણામ કરીને કહે છે, માં આજ આ લોકો મને લાહેવા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. માતાજીને વંદન કરી અને ભરતજી મહારાજ નીકળે છે. આ બલિનો રિવાજ હતો અને હજી આપણે છે હોતે, સાવ નાબૂદ નથી થયો. મારી પાસે યજ્ઞનું મુહૂર્ત લેવા આવે ને એટલે હું યજ્ઞની સામગ્રી લખી દઉં બધી, એટલે મને પછી પ્રશ્ન કરે, દાદા આમાં ઓલું કોળું નથી લાવવાનું? હવન છે તો કોળું જોઈ ને. એટલે પછી હું એને કહી દઉં, ભાઈ મારા હવનમાં કોળું ન હોય, કારણ કે આપણે કોળું લઈ આવ્યા છીએ પણ એને કાપીએ છીએ કેવા ભાવથી. એની માથે કંકુ નાખીએ, એની માથે સિંદૂર નાખીએ અને તલવાર લઈને બેઠો હોય તમે જોજો ગોઠણિયા વાળી, એક ઘા કરે આપણે થાય હમણાં પાટલો તોડી નાખશે. ભલે કોળું કાપે છે પણ ભાવ પશુની બલિ આપતો હોય ને એવો રાખે છે. માટે ભાવ રાખો એ જ છે. પછી તમે અહીંયા કાપો કે ન કાપો, ભાવ તો તમારો થયો ને. અને ભગવાન હંમેશા ભાવનો જ ભીખો છે, તો શું કામ એને એ કારો છો? એટલે સાત્વિક બલિદાન ભગવાનને અર્પણ કરાવો. ભગવાનને રોટલી આપો, ભગવાનને લાપસી આપો, ભગવાનને અડદ આપો, ભગવાનને ખીર આપો, એને મગ આપો. આવું સાત્વિક બલિદાન આપીને ભગવાનને રાજી કરો. ભગવાન ક્યાંય કહેતો નથી કે મને તમે પશુની બલિ આપો. કોઈ જીવની હત્યા કરવાનું ભગવાન કંઈ કહેતા જ નથી. એ તો આપણી અંધશ્રદ્ધાઓ છે. અને હજી આપણી અંધશ્રદ્ધાઓ એટલી છે કે જ્યાં શ્રીફળમાંથી ચુંદડી નીકળે ત્યાં આપણે પગે લાગીએ. હવે શ્રીફળમાંથી ચુંદડી ન નીકળે, શ્રીફળમાંથી મીઠું પાણી નીકળે ને એ પીને આનંદ કરાય. આ તો ચુંદડી નીકળે એની રાહ જોવે કે હજી હાથમાંથી કંકુ ખરે. 21મી સદી છે. અંધશ્રદ્ધાથી દૂર થાજો. શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધા ન રાખતા સાહેબ. ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, અંધશ્રદ્ધા ન રાખશો. માતાજીને વંદન કર્યા છે. વંદન કરી અને વળી પાછા ભરતજી મહારાજ નીકળ્યા છે. માર્ગમાં બીજો પ્રસંગ બન્યો. શોરવીર દેશનો રાજવી રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમની અંદર સત્સંગ માટે જાય છે. ત્યારે 4 લોકોએ એની પાલખીને ઉપાડે છે. એમાં બરાબર બપોરના સમયે એક નદીના કિનારે વિશ્રામ કર્યો. એટલે ત્યાં જે 4 જણા સૂતા હતા એમાંથી એક માણસ ભાગી ગયો, 3 જણા વધ્યા. એટલે રાજા રહુગણ કહે છે, ભાઈ એને પકડી આવો, જાવ. 2 જણા એ માણસને પકડવા જાય છે પણ સામે મળ્યા ભરતજી મહારાજ ડોલતા ડોલતા આવે છે. ભરતજી મહારાજનો હાથ પકડીને લઈ ગયા. મહારાજ ઓલો ન મળ્યો પણ આ બીજો મળ્યો છે ને લેતા આવ્યા છીએ. આપણે તો દંડ ઉપાડવા વાળા જોઈ છે ને. ચાલ ભાઈ આ પાલખી ઉપાડવા લાગ્યા. ભરતજી મહારાજે પાલખી ઉપાડવા લાગી, લઈને જાય છે. જંગલના માર્ગોમાં જાય છે એટલે જંગલના માર્ગમાં બરાબર કીડા મકોડાઓ નીકળ્યા એટલે ભરતજી મહારાજે તરત જ કુદાકો માર્યો. મારા પગ નીચે કીડા મકોડાઓ ન કચરાઈ જાય. એક કુદાકો માર્યો, આખી પાલખી હલી. એટલે અંદરથી રાજા રહુગણ બોલ્યો, એ ભાઈ જરા સીધા ચાલો ને. ઓલા 3 લોકો બોલ્યા, મહારાજ અમે નહીં, ઓલો નવો આવ્યો ને એ કુદાકુદ કરે છે. એને સમજાયો. વળી પાછા આગળ ચાલે. વળી કીડા મકોડાઓ આવ્યા ને વળી પાછો કુદાકો લગાવ્યો. એમાં પાલખી જરાક વધારે હલી એટલે અંદરનો જે દંડ હતો એ દંડ રાજા રહુગણના માથામાં વાગ્યો. અતિશય ક્રોધે ભરાયો. પાલખીને ઊભી રખાવી અને ચાબુકના માર વડે એ ભરતજી મહારાજને મારે છે. જ્યારે ભરતજી મહારાજને મારે છે એ સમયે ભરતજી મહારાજ હસે છે. એટલે રાજા રહુગણ બોલ્યો, એલા એ તું મરેલો છો, આ તને વાગતું નથી? ભરતજી મહારાજ વિચારે છે કે અત્યાર સુધી કઈ નથી બોલ્યો, પણ જો આજે નહીં બોલું ને તો લોકો વાતો કરશે કે ભરત જેવા ભરતે જેને ઉપાડ્યો, જેની હારે જ્ઞાનની વાતો કરી, એનું શું થયું? આજે બોલવું પડશે. ભરતજી મહારાજ કહે છે, ભાઈ તું કોને મારે છે? મને? તો સાંભળી લે, મને કઈ વાગતું નથી.
નથી શસ્ત્રો મને છેદી શકતા, નથી પાણી મને ભીંજવી શકતું, નથી મને અગ્નિ બાળી શકતો. તું મારે છે શરીરને, તો શરીરને મારે હું દુઃખી થવું? અને તું મને એમ કહે છે મર્યાની જેમ દાંત કાઢે છે? તો રાજા નક્કી તો કર, 4 જણાએ તને ઉપાડ્યો છે, 4 જણા કોને ઉપાડીને લઈ જાય? મર્યા સમાન તો તું છો. તું કોણ છો ભાઈ? ભરતજી મહારાજ કહે છે હું કોણ છું ને એની શોધ માટે તો નીકળી પડ્યો છું. પણ સાંભળ રાજા, તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા, એના જ રાજ્યમાં તો મેં રહીએ છીએ, કેમ ન સાંભળ્યું હોય? તો સાંભળ, એ જ ચક્રવર્તી રાજા હું છું. અરે પણ એ તો મૃત્યુ પામ્યા છે, તમારા માટે મૃત્યુ પામ્યા છે, પણ એ જન્મમાં હરિહરિ કરતા કરતા હરિણ હરિણ થઈ ગયું ને, એને લઈને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. હું એ જ છું. માટે તને ઉપદેશ આપું છું, સાંભળ. તું ભગવાનના સત્સંગ માટે જાય છે ને, તો આવી કોઈ પાસે વેઠ ન કરાવો. સત્સંગમાં જવું છે તો તમારા પગ છે, એ પગ દ્વારા ચાલો, યાત્રાઓ કરતા જાઓ, તીર્થના દર્શન કરતા જાઓ અને ચાલ્યા જાઓ. પણ આપણે તો આપણું શરીર આમનામ ખોઈ નાખીએ સાહેબ. ભગવાને આપણને કેટલું સરસ મજાનું શરીર આપ્યું છે. પગથી યાત્રા કરો, હાથથી દાન પુણ્ય કરો, જીભથી ભગવાનનું નામ લ્યો, કાનથી ભગવાનના ગુણાનુવાદને સાંભળો, આંખથી ભગવાનનું દર્શન કરો. પણ આપણે તો આપણું જીવન આમનામ ખોઈ નાખ્યું.